વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુ અતિ રહસ્યમય અને ગૂઢ ગ્રહ ગણાય છે. જીવનમાં આવતા અણધાર્યા પરિવર્તન, અવરોધ, ભ્રમ અને સંઘર્ષ સાથે તેમનો સંબંધ દર્શાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દેવી દુર્ગાની ઉપાસના સાથે જોડાયેલો છે રાહુ અને કેતુનો સંબંધ? રાહુ કેતુની અશુભ અસરથી મુક્તિ માટે દુર્ગા ઉપાસનાનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે. તો આવો આપણે પણ સમજીએ રાહુ કેતુ અને મા દુર્ગા વચ્ચેના આ ગૂઢ આધ્યાત્મિક સંબંધ વિશે એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રાહુ અને કેતુ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કેવી રીતે કરવો જોઈએ, શું આપણા આ ગ્રહોનો અશુભ પ્રભાવ આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ આપણી કુંડલી અને આપણા સૌર ગ્રહોની વાત જો કરીએ તો સૌર મંડળમાં જે રાહુ અને કેતુ ગ્રહ છે તે અદ્રશ્યમાન ગ્રહ છે, એટલે કે તેને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે છાયા ગ્રહ છે એટલે તેનો સ્વભાવ પણ તે રીતનો હશે. પરંતુ જીવનમાં જ્યારે વધારે કોઈ વ્યક્તિ તકલીફમાં મુકાય છે, તેને વારંવાર એક પછી એક મુસીબત આવે છે, ત્યારે તે વ્યક્તિ પણ તેવું જ માની લે છે કે ક્યાંક ને ક્યાંક આ બંને ગ્રહોના કારણે તે હેરાન થઈ રહ્યો છે. જ્યારે રાહુ અને કેતુ ગ્રહ કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં અશુભ સ્થિતિમાં તેને અશુભ ફળ આપી રહ્યા છે કે પછી તે ગ્રહની મહાદશા અંતરદશા આવે છે, ત્યારે વ્યક્તિને વધારે કષ્ટ ભોગવવું પડતું હોય છે. અને કોઈ પણ રીતે તે વ્યક્તિને એવું હોય છે કે જ્યારે પણ તેનો આ પિરિયડ આવે છે, એટલે કે તેની મહાદશા અંતરદશાનો કે પછી અશુભ સમય આવે છે, તો તેમાંથી તે વ્યક્તિ બચે કઈ રીતે? શું રાહુ અને કેતુ ગ્રહને પણ કોઈ એવો ઉપાય છે, કોઈ એવી શક્તિ જે છે કે જે તેને સંતુલિત કરી શકે છે, તેના કષ્ટ પ્રભાવને દૂર કરી શકે છે? રાહુ અને કેતુના કુંડલીમાં અશુભ પ્રભાવ, તેના દુષ્ટ પ્રભાવને દૂર કરવા માટે એવી તો કઈ શક્તિ બ્રહ્માંડમાં રહેલી છે કે જેના ઉપાય કરવાથી, તેનું સ્મરણ કરવાથી પણ વ્યક્તિને રાહત થઈ શકે છે. તો સર્વપ્રથમ આપણે રાહુ ગ્રહની જો વાત કરીએ તો આપણને સૌ કોઈને ખ્યાલ છે કે રાહુ ગ્રહ જે છે તે એક ભ્રમ છે, ઇલ્યુઝન છે. એટલે કે વ્યક્તિ જે કંઈ પણ કરે છે તેમાં તે વ્યક્તિ ખૂબ જ ડૂબી જાય છે. તે વ્યક્તિને તે ઈચ્છા, તેની મહત્વાકાંક્ષા સિવાય કશું જ નથી દેખાતું. પરંતુ અતત તે જોવા જાય તો તે માત્ર ભ્રમ જ છે, તે એક ઇલ્યુઝન જ છે કે જેના દ્વારા વ્યક્તિને કશું પ્રાપ્ત તો થયું જ નથી હોતું. માત્ર વ્યક્તિની એક તરસ હોય છે, એક તૃષા હોય છે કે તેમાં ને તેમાં તે વ્યક્તિ ડૂબતો જ જાય છે, ડૂબતો જ જાય છે. પરંતુ તેને ખ્યાલ નથી આવતો કે તે જે રસ્તે જઈ રહ્યો છે, શું તે વ્યક્તિ તે રસ્તો તેને કંઈ આપવી બી શકશે, તેનાથી તેને લાભ પણ થઈ શકશે? પણ ના, જ્યારે રાહુ ગ્રહનો પ્રભાવ હોય છે ત્યારે તે વ્યક્તિ ખરાબ આદતોમાં જતો રહે છે. કેટલીક એવી લત તેને લાગી જાય છે કે તે લતની પાછળ તે પડી જાય છે અને તેને તે વસ્તુ, તે વ્યક્તિ સિવાય કશું દેખાતું જ નથી હોતું. ત્યારે એવું કહી શકાય કે ચોક્કસ રીતે કુંડલીમાં રાહુ ગ્રહનો પ્રભાવ જે છે તે વ્યક્તિને વધારે ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યો છે. કેતુ ગ્રહની વાત કરીએ તો કેતુ ગ્રહ પાસે ધડ છે, તેની પાસે મસ્તિષ્ક નથી. હવે મસ્તિષ્કમાં આપણી 6 ઇન્દ્રિયો રહેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણે સુગંધ લઈ શકીએ છીએ. તો દરેક પ્રકારની ઇન્દ્રિયો જે છે તે તો આપણા મસ્તિષ્ક સાથે જોડાયેલી છે. અને સાથે સાથે જ્યારે કેતુ પાસે તો મસ્તિષ્ક જ નથી, અને મસ્તિષ્ક નથી એટલે તે કોઈ પણ વસ્તુ વિચારી નથી શકતો, સંશોધન નથી કરી શકતો. જેમ કે રાહુ જે છે તેની પાસે મસ્તિષ્ક તો છે, માટે તે સંશોધન કરી શકે છે, સ્માર્ટલી વર્ક કરી શકે છે. પરંતુ જે કેતુ ગ્રહ છે, કેતુ ગ્રહ પાસે તો કોઈ પણ પ્રકારની એવી ઇન્દ્રિયો નથી, તો તે કોઈ પણ વસ્તુનું સંશોધન નથી કરી શકતો, લાંબુ વિચારી નથી શકતો. જે વસ્તુ જોવે છે તે વસ્તુની તેને તલપ લાગી જાય છે. એવું કહી શકાય કે કેતુ ગ્રહ છે તે મોક્ષ સાથે સંકળાયેલો ગ્રહ છે. કેતુ ગ્રહને આધ્યાત્મ સાથે જોવામાં આવે છે. કેતુ ગ્રહને તો પણ એવું કહી શકાય કે એક અતૃપ્ત ભાવના કે એક અસંતોષ પણ કેતુ ગ્રહમાં જોવા મળતો હોય છે. એટલે કે હંમેશા વ્યક્તિને કોઈક ને કોઈક રીતે તેની મહાદશા અંતરદશામાં તેને એવું પરિણામ આપે છે કે જેમાં વ્યક્તિ હેરાન થઈ જાય છે. ઘણીવાર વ્યક્તિને સારું પરિણામ આપે છે તો તે પરિણામ તેની સાથે લાંબો સમય ટકતું નથી. તો આ દરેક પ્રભાવમાં બચવા માટે એક જ શક્તિ રહેલી છે, જેને એવું કહી શકાય કે દુર્ગા માતા, સ્વયં માં ભગવતી. માં ભગવતી એટલા માટે કે જે રાહુ અને કેતુ જે છે
તેને પોતાની માતા સાથે ખૂબ જ લગાવ હતો અને માટે એવું કહી શકાય કે મા ભગવતીનું સ્મરણ કરવાથી, તેમના જે દુર્ગા સપ્તશીના જે પવિત્ર પાઠ છે તે કરવાથી રાહુ કેતુ તે વ્યક્તિને ક્યારેય હેરાન નથી કરતા. દુર્ગા સપ્તશીનો જે પાઠ છે તેમાં આપણે 7મા અધ્યાયની જો વાત કરીએ તો તેમાં ચંડ અને મુંડની કથા જે છે તે કહેવામાં આવી છે. ચંડ અને મુંડ નામના રાક્ષસ પણ દેવીને જે છે તે પરાસ્ત કરવા આવ્યા હતા. ચંડ અને મુંડની વાત કરીએ તો ચંડ પણ એવું છે કે જે તમારી પ્રક્રિયાઓ જે છે તે ચંડ છે અને મુંડ જે છે તે એક પ્રકારની જડતા છે. જે રીતે એમ કહી શકાય કે ચંડ મુંડને પણ આપણે એ જે રાક્ષસ હતો તે રાક્ષસને પણ દેવી દુર્ગાએ પરાસ્ત કરી દીધો હતો. માં દેવી દુર્ગાને મહિષાસુર મંદની પણ કહેવામાં આવે છે, એટલે કે મહિષાસુર જે હતો તે ખૂબ જ જડ પ્રકૃતિનો હતો. જ્યારે તેને પોતાની શક્તિઓ જે છે તેનું ખૂબ જ અભિમાન વધી ગયું હતું, તેની અંદર એક ક્રૂરતા આવી ગઈ હતી, જડતા આવી ગઈ હતી. તેવી જ રીતે રાક્ષસ પ્રકૃતિના જે લોકો હોય છે તે લોકોમાં સ્વભાવમાં તમને જોયું હશે કે તેમનામાં એક પ્રકારનું અભિમાન જોવા મળતું હશે. તેઓ દરેક લોકોને નિમ્ન ગણતા હોય છે અને સાથે સાથે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરતા હોય છે. જ્યારે માં દેવી દુર્ગાએ, માં ભગવતીએ જે રીતે મહિષાસુરનો વધ કર્યો હતો, ચંડમુંડનો વધ કર્યો હતો અને સાથે સાથે એવું કહી શકે કે દરેક રાક્ષસીય શક્તિઓ જે છે તે માના પ્રકોપથી ડરતી હોય છે. માટે તમને જ્યારે પણ એવું લાગે કે તમારું જીવન એકદમ જ રૂકી ગયું છે, સ્ટક થઈ ગયું છે, ચારેય તરફથી તમને મુસીબતોનો સામનો કરવો પડે છે અને કોઈ પણ રસ્તો નથી મળતો, ત્યારે માત્ર ને માત્ર એક એવો રસ્તો જે મા દુર્ગા, સ્વયં માં ભગવતી જે છે તેમનો રસ્તો છે, તેમની શરણ છે. અને માતા દુર્ગા દેવીનો એક એવો પાઠ આપણી સમક્ષ આપણા શાસ્ત્રોમાં, આપણા ઋષિમુનિઓએ આપ્યો છે કે જેના દ્વારા આપણે દરેક પરિસ્થિતિ, દરેક વિકટમાં વિકટ સ્થિતિમાંથી પણ બહાર આવી શકીએ છીએ. દુર્ગા સપ્તશી જે છે તેના એમ કહી શકીએ કે 12મા અધ્યાયમાં સ્વયં દેવીમાં ભગવતીએ પણ કહ્યું છે કે આ પાઠનું પઠન દરેકે દરેક પ્રકારની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે છે. વ્યક્તિની મહા મુસીબતોમાંથી બહાર નીકળવા માટે પણ વ્યક્તિ દુર્ગા સપ્તશીનો પાઠ કરે છે તો સ્વયં દેવી જેમ પોતાના બાળકને માતા સાચવતી હોય, પોતાના બાળકની માતા રક્ષા કરતી હોય, તેવી રીતે દેવી જે છે તે પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે આવે છે. પરાશરી ઋષિ મુનિ જે છે તેમાં પણ એવું કહેવામાં આવે છે કે આ કોઈ પાઠ નથી, આ સંજીવની છે અને આનો પાઠ કરવો તે કોઈ ઉપાય નથી, પરંતુ શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ એવી રીતે છે કે આ એક નિયમ છે, આને કરવો પણ ખૂબ જ જરૂરી છે. દુર્ગા સપ્તશીનો પાઠ જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમિત કરે છે તો તેના નવગ્રહ સંબંધિત દરેક તકલીફો દૂર થાય છે અને સાથે સાથે તેના જીવનમાં આવતી વિપત્તિઓ, વિડંબનાઓ, મુસીબતો તે વ્યક્તિની દૂર થાય છે. દુર્ગા સપ્તશીનો પાઠ ખૂબ જ પવિત્ર રીતે કરવો જોઈએ. ખાસ કરીને દુર્ગા સપ્તશીમાં સૌથી મહત્વનો હોય તો નવાર્ણ મંત્ર. નવાર્ણ મંત્રની વાત કરીએ તો ઓમ એમ હીમ ક્લીમ ચામુંડાય વિચ્છ. આ મંત્રનો જો ઉચ્ચારણની વાત કરીએ તો ઓમ એક બ્રહ્માંડીય મંત્ર છે. ત્યારબાદ એમ જે સરસ્વતી માતાનો બીજ મંત્ર છે, એટલે કે તમારી વાણી ખૂબ જ મધુર હોવી જોઈએ, સામેવાળા વ્યક્તિ જે છે તેને પ્રેમ અને પવિત્રતાનો ભાવ કરાવતી હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે છે તે હિમ. હિમ જે છે તે માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર છે જે તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, પૂર્ણતા આપે છે. ત્યારબાદ ક્લીમ મંત્ર જે માતા મહાકાળીનો મંત્ર છે, જે તમારી અંદરની ઉર્જાને સકારાત્મક બનાવે છે, તમારી અંદર શક્તિનો જે છે તે પ્રચુર માત્રામાં પ્રવાહ નિર્ધાર કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચામુંડાય વિચ્છ, એટલે કે ચામુંડા માતા કે જે દરેકે દરેક રાક્ષસોનો વધ કર્યો છે, ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરીને આ ધરતી ઉપર દરેકે દરેક પ્રકારની નકારાત્મક તંત્રિક જે પણ શક્તિઓ રહેલી છે તેને દૂર કરીને જે બાળકની, જે પોતાના ભક્તની રક્ષા કરે છે, તેના માટે પણ આ મંત્રનો ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યો છે. દુર્ગા સપ્તશીનો પાઠ જ્યારે કોઈ પણ ભક્ત કરે છે, કોઈ પણ વ્યક્તિ કરે છે, તો એક માતા અને બાળક વચ્ચેનો જે સંબંધ છે કે જે દેવી દુર્ગામાં ભગવતી છે પોતાના બાળકનું રક્ષણ કરવા આવે છે અને એક બાળક પણ પોતાની માતાની ગોદમાં ખૂબ જ પોતાને સુરક્ષિત સમજે છે, તેવી શ્રદ્ધાથી તમે દુર્ગા સપ્તશીનો પાઠ કરો છો તો અચૂકથી જે માં ભગવતી જે છે તે તમારી રક્ષાએ આવે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.